પેપર ફોડ સરકાર છે હારી. બીજી વસ્તુ જો સાહેબ, બીજું 6000 કરતો વધારો પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવશે. આરોગ્ય કેન્દ્રની તમે વાત કરો તો પીએચસી સેન્ટરમાં સિવિલ સેક્ટર છે, મેન હોસ્પિટલો રહી તો એમઆરઆઈ નો મશીન નહીં. આ લોકો 27 વર્ષથી વિકાસની ખોટી ખોટી વાતો કરી અને ડફોળ બનાવી ગયા છે. હવે ગુજરાતની અંદર એવું ઝાડુ ચાલવાનું છે તો એનો જવાબ આખું સાફ કરી દેવાનું છે. બીજું એનું ધ્યાન રાખો, કારણ કે આ મોસ્ટ ઓફ છેલ્લા 30 વર્ષમાં આ વખતે જેવું છે કે ત્રીજી પાર્ટી પણ એટલી મજબૂત આમ આદમી પાર્ટી આવી છે, પણ એકવાર 27 વર્ષે સરકાર બદલવી જોઈએ. 27 વર્ષમાં સિસ્ટમ બની ગઈ હશે, કોન્ટ્રાક્ટર સાથે પ્રાઇવેટ મોટી કંપની સાથે બધાનું એટલું મેચિંગ થઈ ગયું છે. એકવાર નવી સરકાર આવે તો સિસ્ટમ આખી ચેન્જ થાય. ભ્રષ્ટાચાર સિવાય આ સરકાર કરતી નથી. ભાજપની સરકાર 1 રૂપિયાનું કામ કરતી નથી. કરે છે જે કામ એ બધા ભ્રષ્ટાચારી મળેલા જ હોય બધા. એટલે એક કામ તમારે સક્સેસ ન હોય. પુલ બનાવે તો પડી જતા હોય, બધું નત નવા બનાવે જે કઈ પ્રોજેક્ટો, કોઈ પ્રોજેક્ટમાં બધે લગભગ ફેલ જ હોય છે. સારું છે આ ડેમ નથી બનાવ્યો, નકર ડેમ બનાવ્યો હોય તો કેટલા ગામડા સાફ કરી નાખે છે. હવે એ 5 ભજીયા ખાઈને 5 વર્ષ અમારે ભોગવવું એવું હવે કરવું નથી. અમારે પરિવર્તન છે ને એ આ વોર્ડ નંબર 11 માં કરવું છે ને કરવું જ છે. બધા ફેસિલિટી બધાને થઈ છે, પબ્લિક ને કઈ આપી નથી. એમ મત જોઈ છે બધાને, વારે મત આપો મત આપી દે એટલે એનું કામ થઈ જાય. અમારું કામ ક્યારે હજી સુધીમાં થયું નથી, ક્યારે થવાનું છે એ હજી અમને ખબર નથી. એમ અને આ મીડિયા પહોંચે છે કે નથી પહોંચતો એ અમને ખબર નથી. એમ એટલે એટલું વિચારો કે આ પબ્લિક કેટલી હેરાન થાય છે. એમ કે આ સરકાર ખરેખર કોઈનું સાંભળતી નથી. તાનાશાહી આ લોકો એક હત્તું શાસન ચલી રહ્યા છે, તાનાશાહીથી ચલી રહ્યા છે. આ 5 વર્ષ એનો વિકાસ છે, મોંઘવારીનો ગરીબને મારવાનો વિકાસ છે. શું લાગે છે આ વખતે કઈ પરિવર્તનની આશા છે? સાણંદમાં પણ આપણે છીએ તો સાણંદમાં ભાજપ જ છે. પરિવર્તન થવાનું છે. રાજ્યની અંદર શું સ્થિતિ છે? કોરોનામાં કેટલા લોકો ભાજપ વાળા કેટલા નીકળેલા બહાર? આજે લોકો તડપતા હતા, લોકો મરતા હતા, બાટલા નતા મરતા, ખાટલા નતા મરતા. કયા ભાજપ વાળા નેતા બહાર આવીને ઉભા રહી ગયા અને કલેક્ટર સાહેબને કીધું? આજે કલેક્ટર સાહેબના જોડે આમ જનતા લડીને એમને પોતાના ખાટલા મેળવ્યા છે અને ઇન્જેક્શનો મેળવ્યા છે. બાકી કોઈ ભાજપ વાળો નેતા લાવો, એક વિડીયો લાવો મારી સામે. અમે નીકળ્યા છીએ, અમે આમ જનતા તરીકે અમે બહાર નીકળેલા અને હોસ્પિટલ ઉપર જઈને ઝઘડીને અમે ખાટલા ને બાટલા ને બધું પહોંચાડેલું. ભાજપ વાળા, ભાજપની સરકાર 27 વર્ષથી નિષ્ફળ છે, ફેલ છે, એમને કશું જ નથી કર્યું. સાહેબ, પહેલી તો વાત કે ગુજરાતનું આપણે જે હાલમાં તત્કાલીન જે ઇલેક્શન છે ને એ ગુજરાતના મુદ્દા ઉપર લડાવવું જોઈએ. ગુજરાતના મુદ્દાઓમાં પહેલી વસ્તુ છે કે વિદ્યાર્થીઓને પેપર ફોડ સરકાર છે હારી. બીજી વસ્તુ જો સાહેબ, બીજું 6000 કરતો વધારો પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવશે. આરોગ્ય કેન્દ્રની તમે વાત કરો તો પીએચસી સેન્ટરમાં સિવિલ સેક્ટર છે, મેન હોસ્પિટલો રહી તો એમઆરઆઈ નો મશીન નહીં. આ લોકો 27 વર્ષથી વિકાસની ખોટી વાતો કરી અને ડફોળ બનાવી ગયા છે. હવે ગુજરાતની અંદર એવું ઝાડુ ચાલવાનું છે કે એનો જવાબ આખું સાફ કરી દેવાનું છે. બીજું તમે આરોગ્યની વાત કેમ કરતા નહીં? તમે સસ્તા શિક્ષણની વાત કેમ કરતા નહીં? તમે રોજગારની વાત કેમ કરતા નહીં? તમે મોંઘવારીની વાત કેમ કરતા નહીં? અત્યારે સાહેબ ગરીબ વ્યક્તિના ઘરનું ઘર કઈ રીતે ચલાવવું એ મહિનો આવે ને એટલે વસ્તી હેચી જાય. આપનું શું માનવું? આપવાની વાત જ ખોટી આવે છે. આ બજેટ ક્યાંથી લાવવાના લોકો? પહેલા એ લોકો જાહેર કરવું જોઈએ. હું જવાબ આપું, જો મફતે તમારે જુઓ કે વાર્ષિક 2.5 લાખ કરોડનું બજેટ, એમાં આપણે નોમિનલ ગણીએ ને તો 40% ભ્રષ્ટાચાર થાય. આટલો રૂપિયો બચે. મેહોણાની ખાલી જંત્રીની આવક તમે ગણો, રોજના સ્ટેમ્પ થઈ ને તો 50 લાખ રૂપિયા રોજની પર ડે ની આવક. સરકારના આવકના સ્ત્રોત નહીં. અને ફોરેન કલ્ચર જુઓ તમે, દરેક દેશમાં આપણા પ્રાથમિક શિક્ષણની વાત અને આરોગ્યની વાત લોકોને મળવું જોઈએ અને આ થશે તો જ દેશ ઉભો થશે. હવે સાહેબે કીધું કે મફત કેજરીવાલ અહીં ગુજરાતમાં આપશે ક્યાંથી? તો આ સવાલ એમને આટલું કરવાની હિંમત કરી તો આજે મોદી સાહેબ 500-700 કરોડના કમલમો બનાવે છે આખા ઇન્ડિયાની અંદર. 500 થી 700 બનાવવાના છે. એ પૈસો ક્યાંથી આવશે? 10 લાખ કરોડ જે ઉદ્યોગપતિઓનું દેવું માફ કર્યું એ પૈસો ક્યાંથી આવશે? એ કદી સવાલો કરવાની હિંમત નહીં બતાવી અત્યારે. એટલે પબ્લિકને બધી જે પરિવર્તન ઈચ્છે છે એ બધું ગણતરી કરીને જ પબ્લિક બેઠી છે કે વોટ વેચાઈ ના જાય એનું ધ્યાન રાખો, કારણ કે આ મોસ્ટ ઓફ છેલ્લા 30 વર્ષમાં આ વખતે જેવું છે કે ત્રીજી પાર્ટી પણ એટલી મજબૂત આમ આદમી પાર્ટી આવી છે, પણ એકવાર 27 વર્ષે સરકાર બદલવી જોઈએ. 27 વર્ષમાં સિસ્ટમ બની ગઈ હશે, કોન્ટ્રાક્ટર સાથે પ્રાઇવેટ મોટી કંપની સાથે બધાનું એટલું મેચિંગ થઈ ગયું છે. એકવાર નવી સરકાર આવે તો સિસ્ટમ
આખી ચેન્જ થાય, કઈ પ્રોબ્લેમ નથી ગેસના બાટલાનો કે કોઈ પણ વસ્તુનો, તો ઓલરેડી બીજેપીને સપોર્ટ કરે છે. ગરીબ મધ્યમ વર્ગને વિચારવાનું છે કે આપણે 5 વર્ષ પછી શું કરવું. પ્રાઇવેટની નર્સરીની ફી અત્યારે 25-30 હજાર રૂપિયા છે, તો હવે સારા છોકરા તેમ જ ભણવાના છે. અને તમારા છોકરાને પછી જે દિલ્હીમાં જે વાત થાય છે કે કલેક્ટરનો છોકરો અને રિક્ષા ડ્રાઈવરનો છોકરો પણ એક જ સ્કૂલમાં ભણે છે, તો આપણે પણ અહીંયા પોઝિશન લાવવી કે આમનામ ચલાવવા દેવું છે. આપણા ગરીબના છોકરા ભલે કે આંગણવાડીમાં ટાઈમ પાસ કરી રાખે અને સારા છોકરા સારું એજ્યુકેશન લીધે રાખે, એટલે એના કરતા 5 વર્ષ એક માટે ચેન્જ કરવી જોઈએ. પરિવર્તન થવું જોઈએ, કેમ કે 27 વર્ષથી જે થઈ રહ્યું એ તો જોઈ છે પબ્લિક કંટાળી ગઈ હવે. બરાબર, રોડ એવા થાય જયારે નેતાઓ તારે જ હારા થાય, પછી તો મકોડા ભાઈ જાય. પેલા 700 રૂપિયા તેલનો ડબ્બો મળતો હતો, પૈસા વાળા તો લઈ લે 2700 રૂપિયા ડબ્બો. હવે અમારા ગરીબોને શું લેવાનું સર? 2700 રૂપિયા એક તો મહિનાના 10,000 કમાતા હોય, ઘરનું ભાડું આ તે 2700 નો ડબ્બો લાવવો ક્યાંથી અમારે? આમ આદમી પાર્ટીના જો એક તો એરા શિક્ષિત છે, એક તો કેજરીવાલ, અને એરા કઈક નવું કરશે, એક તો વિચારીને આયા છે ને આગળ ભવિષ્ય. ये बड़ी अच्छी बात कही आप. અમારા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે. હવે પહેલી મહાનગરપાલિકાની ચૂંટણી છે, લોકો તો એવું કહી રહ્યા છે કે અમે આમ કરશું તેમ કરશું, તમે તો મત જ નહીં આપો. મત આપવાની ના નથી, પણ અમારા પ્રશ્નો એવા જટિલ છે. એમણે આડેધડ બધા નકશા દોરી દઈને અમારા ટીપી રોડ ને ડીપી રોડ ને રિંગ રોડ ને જે જરૂર વગરના રોડ પાડી દીધા છે, એટલે અમને તો બિલકુલ જમીન વિહોણા કરીને મૂકી દીધા છે. સરકાર તો એવું કહે કે વિકાસ અમારી પ્રાથમિકતા. એટલે વિકાસ એટલે જમીન વિહોણા ખેડૂત રહેવા જ નથી દેવો. અને પશુપાલનનો ધંધો છે અમારો, 2 વીઘા જમીન હોય, મોટા કોઈ ખેડૂત છે જ નહીં અમારા ગામમાં. હવે અમારી ટૂંકી જમીન છે અને એમાંથી અમારા આ ટીપી પાડીને અમારે જમીન આપી દીધી, એટલે અમે તો પૂરા નવરા થઈ ગયા. ધંધો કરવાનું ખાવું શું પછી? देखा आपने लापरवाही का नतीजा है. ભ્રષ્ટાચાર સિવાય આ સરકાર કરતી નથી. ભાજપની સરકાર 1 રૂપિયાનું કામ કરતી નથી. કરે છે જે કામ એ બધા ભ્રષ્ટાચારી મળેલા જ હોય બધા, એટલે એક કામ તમારે સક્સેસ ન હોય. પુલ બનાવે તો પડી જતા હોય, બધું નવા બનાવે જે કાંઈ પ્રોજેક્ટો, કોઈ પ્રોજેક્ટમાં બધે લગભગ ફેલ જ હોય છે. સારું છે આ ડેમ નથી બનાવ્યો, નકર ડેમ બનાવ્યો હોય તો કેટલા ગામડા સાફ કરી નાખે છે. તો હવે બીજાની ઉપર તો હું આમાં મદાર રાખો. ઓલો ટકલું છે એક ઈ તમારો હવે તળીપાર, એ દેશનું હું ભલું કરે? અદાણી ને અંબાણી ને ખોળે બેસી ગયેલા છે બધા, કાંઈ કોઈનું હલે મારવાનું નથી. હવે તો આને ભાજપને કાઢ્યા સિવાય છૂટક્યો નથી ભાઈ, બીજો કોઈ એનો ઈલાજ જ નથી. એક ફરું ઘર ભેગીના જ કરી દેવાના આને. એટલે હવે પબ્લિક છે ને આ સરકારથી કંટાળી છે અને પરિવર્તન હવે જરૂરી છે. હવે એના ભજીયા પાર્ટી અમારે ભજીયા નથી ખાવા, એના ગાંઠિયા નથી ખાવા, એના ભજીયા ને ગાંઠિયા એને મુબારક. પબ્લિક હવે જાગૃત થઈ ગઈ છે. હવે એ 5 ભજીયા ખાઈને 5 વર્ષ અમારે ભોગવવું એવું હવે કરવું નથી. અમારે પરિવર્તન છે ને એ આ વોર્ડ નંબર 11 કરવું છે ને કરવું જ છે. કેવી રીતે આપે તમે? અમે તો ભાજપ જ વોટ આલીએ છે બધા. અત્યાર સુધી ભાજપ ના હાલતા હતા, પણ આ વખતે હવે ફેરાઈ દેશું અમે. હવે આમ આદમી પાર્ટીને લાવી, કેમ કે કોઈના કામ જ થતા નહીં ને. કામ ગાંધીનગર થી આ લોકો કરે છે. હવે ગાંધીનગર કોણ જાય ને? આમને રજૂઆત કરીએ છીએ તે આવતા નથી. હવે આ જે બળાત્કારી છે, આ છે તેવા છે, આ બધા ચૂંટાઈને આવી જાય છે. જનતા તો નરેન્દ્ર મોદીના નામે વોટ આપીને દૂર જતી રહી છે. અને આ કોર્પોરેટર આવે છે, પૈસા ભરે છે, એમના ખીચા ભરે છે, કઈ કોઈનું સાંભળતા નહીં, કામ કરતા નથી. બરાબર, પણ કોર્પોરેટર હવે આવશે ને વોટ માંગવા, તો શું કરશો તમે? હવે આ વખતે વોટ માંગવા આવશે ને એટલે અમે 40 ઘૂસવા નહીં દેતા એ લોકો, અને આ વખતે ઘૂસવા બી નહીં દઈએ, અને આ વખતે એ લોકોને વોટ બી નહીં આલી. અમે હવે આ વખતે 30 વર્ષથી ભાજપની સરકાર છે ગુજરાતમાં, કંટાળી ગયા આવી રીતે પાણી પી પીને. છોકરાઓ બીમાર પડી ગયા, એની દવાઓ કરીને એક તો રોજી રોટી માંડ પૂરી પડતી હોય. આપણે ધારાસભ્ય કૌશિક જૈન છે, તો એ જોવા નહીં આવતા? ચૂંટાઈને આયા ને ત્યારનો હજુ ઊંધી આયા નહીં આયા. અમે જોયો જ નથી એને કે ક્યાં કૌશિક પટેલ ની ઓફિસે 50 બૈરા ગયા, તોય હજુ જોવા નહીં આવ્યા. 50 બૈરા ગયા હતા. જેમ કે તમારા વિસ્તારમાં તો કે ભાઈ કૌશિક જૈન જ ચાલે ધારાસભ્યમાં. કૌશિક જૈન ચાલે, પણ આવવો જોઈએ ને અહીંયા. આવતા જ નથી તો પછી શું કરવું? હવે આવશે તો ઘૂસવા જ નહીં દેવા. બૈરા લાકડી લઈને જ ઉભા રહેશે. દરેક 40ની નોબતો આવી છે. દરેક આ વિસ્તાર શાહપુર વોર્ડ ની અંદર દરેક ચાલીઓની અંદર આ રીતનું પાણી આવે છે, અને કોઈ ભાજપના સાંભળતા નથી. કૌશિક જૈન આ વિસ્તારના ધારાસભ્ય છે,
તમે કીધું કે પણ એ લોકો જે સર્વે કરે ને એ એમના માણસો હોય 5-10 જણા ઉભા. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બધે ફેસિલિટી બધાને જોઈએ છે, પબ્લિક ને કઈ આપી નથી એમ. મત જોઈએ છે બધાને, વારે વારે મત આપો, મત આપો, મત આપી દે એટલે એનું કામ થઈ જાય. અમારું કામ ક્યારે હજી સુધીમાં થયું નથી, ક્યારે થવાનું છે એ હજી અમને ખબર નથી એમ. અને આ મીડિયા પહોંચે છે કે નથી પહોંચતો એ અમને ખબર નથી એમ. એટલે એટલું વિચારો કે આ પબ્લિક કેટલી હેરાન થાય છે એમ. એટલામાં આજુબાજુમાં બધા ફ્લેટમાં કેવી ગંધ આવે છે, ઉભા કપડા ઉકે ને તોય રહેવાતું નથી ગેલેરીમાં. એટલો તો વિચાર કરો કે અહીંયા કેમ રહેવું માણસોને એમ. કોઈ પબ્લિક ને ક્યાંય એટલે ક્યાંય તમે જોવો તો કોઈ સુવિધા નથી એટલામાં. અને આ રોડ ઉપર કેટલું પાણી ભરાય છે. આ ચોમાસામાં તો એટલી ખરાબ હાલત હોય ને કે ભાઈઓને શાકભાજી લેવા જવું હોય ને તો વિચાર કરવો પડે છે કે ક્યાંથી ક્યાં છોકરાને મૂકવા જવું, ક્યાં ચાક લેવા જવું, નીચે ઉતરવાનું નહીં. અને આ કાળો ઉનાળો છે તો એટલી ગંદી વાસ આવે છે, તમે જોવો તો ખરી એમ. અને છોકરાને મૂકવા જવું હોય ને તો ભાઈઓને વિચાર કરવો પડે કે આજે રજા પાડી દઈએ, આજે સ્કૂલે નહીં મૂકવા જવા, આમાં કેમ જાશું એમ. અને મચ્છર આવે તો મચ્છર થી કેટલી દવા ચોપડીએ, ટ્યુબો લગાવે, છોકરાઓને કપડા હારે. તો વિચાર આવવો જોઈએ કે પબ્લિક ને આવી હેરાન ન કરવી જોઈએ એમ. જાતને શરમ આવી જોઈએ કે મત લેવા જાઓ તો કેમ શરમ નથી આવતી? તઈ તો હારા હારા વેણ બોલીને મત લઈ જાવ છો. અને જયારે પબ્લિક ની મત જોતો હોય ત્યારે બધું સારું બોલો છો, મીઠું બોલો છો. અને જયારે પબ્લિક આ મીડિયો ઉતારે છે અને મીડિયો જયારે ઉતારીને તમે મોકલો છો તો એનું કઈ વિચારતા નથી એમ. એટલે મત જોવો છો કે જોતા નથી? મત જોતો હોય ને તો પેલા અમારે કામ જોઈએ, પછી મત મળે છે, ત્યાં સુધી મત નહીં મળે. ગજબ બેજતી હે. હા, એટલે વસ્તુ એ જ છે કે આ સરકાર ખરેખર કોનું સાંભળતી નથી. તાનાશાહી આ લોકો એક હત્તું શાસન ચલાવી રહ્યા છે, તાનાશાહીથી ચલાવી રહ્યા છે. અમે દહેગામ બંધનું એલાન આપ્યું, પછી એના અગાઉના એક કાર્યક્રમો આપ્યા. એ વખતે પોલીસને પણ આગળ કરીને અમને ડિટેન કરવામાં આવેલા હતા, પશુપાલનને ડિટેન કરવામાં આવેલા હતા. એ વખતે આ લોકો ઘણા બધા પ્રયાસો કર્યા, આંદોલન તૂટી જાય, પણ એક વ્યક્તિનો એટલો બધો પ્રેમ છે આ લોકોને કે આખા તાલુકો રવાણી ચડાયો છે. તો પછી હવે શું કરશે આખા તાલુકાના ખેડૂતો? કરશે શું હવે? કરવામાં તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, એટલે એનો હવે કદાચ પરિણામ આપે. તમારા પશુપાલકો હવે તો જાગ્યા તો છે જ, પણ આ મહાસંમેલન એટલા માટે જ બોલાવ્યું છે કે હવે નિર્ણય શું લેવો એ આગળની રણનીતિ પશુપાલકો નક્કી કરશે. પહેલા ખૂબ યુવા આંદોલનો થતા, હવે આંદોલનની સંખ્યા ઘટી રહી છે. યુવાનો ખાસ જેમ કે ખેડૂતો છે, મોટી ઉંમરના ઘણા યુવાનો નથી આવતા. શું કહેશો એ બાબતે? યુવાનો નથી આવતા એનું કારણ એક સરકાર દબાવવા માંગે છે. જે નોકરિયાત કરે છે યુવાનો ગમે તે રીતે દબાવે છે, એટલે યુવાનો આવતા નહીં. મારે તો ભવિષ્યમાં નોકરી લેવાની છે નહીં, એટલે હું ખુલ્લે આમ પ્રચાર. પ્રાઇવેટ નોકરી કરતા હોય તો? પ્રાઇવેટ નોકરી બી નહીં કરવાની. પ્રાઇવેટ નોકરી કરતા હોય તો ગમે તે રાજકારણમાં યુવાનો ભાઈ હોય કે ગમે તે હોય નોકરિયા સરકારી એનો એરા દબાવવાનો પ્રયત્નો કરો. ये बड़ी अच्छी बात कही आप. તમારા વિસ્તારની અંદર વિકાસ કેવો છે? વિકાસ તો હવે હું આ નાનું થોરાડા છે, ઘણી જરૂર છે વિકાસની. પાણીની જરૂર છે, ગટરો બંધ થઈ જાય, કોઈ આવતા નથી. 12 વાગ્યા સુધી કચરાની ગાડીઓ નથી આવતી, ટ્રાફિક જામ થઈ જાય, માર્કેટ અડીન છે, સ્કૂલો બાજુમાં છે, કોઈ ધ્યાન જ નથી દેતું. તમે રજૂઆત કરી છે કે અહીંયા ટ્રાફિકની સમસ્યા છે, કચરા ગાડીઓ આવે જ છે, બધાને બધી ખબર જ છે. કચરો લેવા માટે સમયસર અહીંયા સફાઈ કર્મચારી આવે છે? સવારમાં ગાડી આવતી જ નથી. અહીં બધા તો 4 બંગડી વાળા છે, કોઈ ફરિયાદ કરતા નથી. વારવા વાળા નો આવે તોય કોઈ ફરિયાદ નથી કરતા. બોલી તો એમ કે આને બોલવાની જરૂર છે એટલે બોલે. જે રીતના આ વિસ્તારની અંદર વિકાસ થવો જોઈએ તે વિકાસ અત્યાર સુધીમાં તમે કહો છો નથી થયો, તો હવે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં કેવા નેતા જોવા માંગો છો? સારા નેતા, ગરીબ હામું જોવે એવા, મધ્યમ માણસો જીવી શકે અને સહાય કરે એવા નેતા જોઈએ. આ તમારા કોર્પોરેટરો છે, તમારી વચ્ચે ક્યારે આવ્યા છે કોઈ પ્રશ્ન? નહીં, જરાય કોઈ દી કોઈ આવ્યા નથી. સબ ક્યાં દેખના પડ રહા હૈ? અચ્છા હૈ મેં અંધા હું. બધું ડિંગત ચાલે છે આ મોદી સરકારમાં. અચ્છા, મોંઘવારીને લઈને વિપક્ષ સતત હોબાળો કરે છે કે બહુ મોંઘવારી થઈ ગઈ. લાગે છે એક સામાન્ય માણસ તરીકે કેટલાય માણસો આપઘાત કરે છે, ગરીબ માણસો. રોજી રોટી નહીં, કશું નહીં, નરી મોંઘવારી. 400નો ગેસ સિલિન્ડરનો અત્યારે 1,500 ભાવ છે, 50 રૂપિયાનું પેટ્રોલ અત્યારે 100 રૂપિયા ભાવ છે. પબ્લિક શું કરે કહો? આ 5 વર્ષ શેનો વિકાસ? આ મોંઘવારીનો ગરીબને મારવાનો વિકાસ છે? શું લાગે છે આ વખતે કઈ પરિવર્તનની આશા છે? સાણંદમાં પણ આપણે છીએ તો સાણંદમાં ભાજપ જ છે. પરિવર્તન થવાનું છે 110%. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है.
આ સરકારની કામગીરી તદ્દન નિષ્ફળ ગઈ છે. આ સરકારે રોજગાર આપવાની વાત કરી, પણ રોજગાર તો હવામાં જ મળે છે, ક્યાંય કોઈને મળ્યો હોય એવું મને લાગતું નથી રોજગાર. પછી કેન્દ્રમાં જે આ સરકાર હતી એને 15 લાખ દરેકના ખાતામાં આવશે એમ કીધું. એ તો બહુ સૌથી મોટો જુમલો હતો. ને એમ કે અમે આ કર્યું, ફલાણું કર્યું, કાંઈ કરતા કાંઈ કર્યું નથી. યુવાઓ માટે કાંઈ નથી કર્યું. તદ્દન નિષ્ફળ સરકાર છે આ. નવી પાર્ટી વાયદાઓ કરે છે કે 10 લાખ યુવાનોને નોકરી આપીશું ને જો ન આપી શકીએ તો ભથ્થું પણ આપીશું. શું લાગે છે તમને કે યુવાનો જે છે એ આ વાયદાઓથી ભરમાઈ જશે? યુવાનો વાયદાઓથી ભરમાઈ ના જાય. યુવાઓ સમજી વિચારીને મત આપશે, સમજી વિચારીને યોગ્ય નિર્ણય જે હશે તે એમનો હક હશે તે એમનો ઉપયોગ કરશે. નવી જે પાર્ટી આવી છે તેને કીધું છે કે 10 લાખ નોકરી આપશું, તો એમાંથી તેને 5.5 લાખ નોકરીઓનું કેલ્ક્યુલેશન અત્યારથી બતાવી દીધું છે કે આટલી જગ્યા છે. તો હું એમ કહું કે ક્યાંક ને ક્યાંક નવી પાર્ટીને મોકો આપવો જોઈએ અને સક્સેસ પણ જશે એવું મને લાગી રહ્યું છે. તમે કીધું કે નવી પાર્ટીને મોકો આપવો જોઈએ. 5 લાખ નોકરી માટેનું કેલ્ક્યુલેશન એમણે કર્યું છે. હા, ચોક્કસપણે હું એમ કહી શકું કે જે નવી પાર્ટી છે તેને જે કંઈ પણ વાયદા કર્યા છે, જ્યાં પણ એની સરકાર છે ત્યાંની પ્રજાને તમે પૂછી શકો છો અને તેમનો રિસ્પોન્સ પણ જોઈ શકાય છે કે બહુ ખૂબ સારો એવો રિસ્પોન્સ છે. અને જે વાયદાઓ આપે છે એના ઉપર તરત અમલીકરણ કર્યું છે. એટલે મને લાગે છે કે ત્યાં સુધી એ ગુજરાતમાં અવશ્ય કામ કરશે. अरे बाप रे ये तो धोती खोल रहा है. 15 વર્ષથી આની આ સમસ્યા છે ગટરની. ગટરનું પાણી કાયમ માટે આવે છે. તો પછી એનું સમાધાન શું? તો સમાધાન થતું જ નથી. શું કરીએ? અરજી આપે છે, આવે છે, ખાલી કહી જાય, બીજા દિવસે હતું એનું એ. તો પછી કેવી રીતે રસ્તો? કારણ કે લોકો ઓળખો છો અહીંયા વોટ માંગવા માટે આવે ત્યારે? ઓળખે તો છે પણ જાય છે, આવી છે કરે, કોઈ આવતું નથી જોવા. કોને ઓળખો છો? કોણ છે તમારા કાઉન્સિલર? આમાં તો રેખાબેન છે, એમને ઓળખીએ છીએ. બીજા કોને ઓળખીએ? મત લેવા આવતા હતા એને ઓળખીએ છીએ અમે. એ હવે આમાં આવે છે? અત્યારે તો કોઈ નથી આવતું. હા, વોટ લેવો ત્યારે બધા આવે છે કણા. તો પછી આ વખતે શું કરશો? આ વખતે આમ આદમી પાર્ટી લાવશું અમે. કેમ એવું? આમ આદમી પાર્ટી કેમ? અમારું સારું કરે ને એટલે આવે ને અમે. એટલે આ વિસ્તારમાં કામ કરે છે લોકો? હા, એ વિસ્તારમાં કામ કરે છે. અત્યારે કર્યું છે, અમને લાગે છે કે સારું થશે એમ. એક છે.